જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આજ તો ક્યાં બારે વ્લોગ બનાવવા નથી ગયો, પણ ઘરે જ્યાં વરસાદ જેવું બારે વાતાવરણ હતું સારું. પાછળ જોવો છો મારી પાછળ તમે વાતાવરણ ને વાદળા. તો લાવો ઘરે જ હવે નકલી કેવી ક્લિપ બનાવી નાખી જે આપણે મૂકી શકીએ યુટ્યુબમાં. અને તમે જુઓ આપણે કેટલું કાળું કાળું છે ને વાદળની કડ પણ છે. અહીંથી તમે જોવો છો હજી વરસાદ નથી આવ્યો, કાળું કાળું છે ને પવન આવે ઠંડો મસ્ત. તમે લાવો હવે નાનકડો વિડીયો આપણે બનાવી નાખી. અને બાકી હવે વિડીયોમાં પણ આપણે હવે કન્ટિન્યુ થવાનું કે ડેઈલીના બ્લોગનું વિચારું, કેમ કે અત્યારે જે કોર્સ કરું છું તો કોર્સમાં મારે બપોરના ટાઈમે હોય કોર્સ, તો સવારથી બપોર લગીને હું ફ્રી હોઉં. સાંજે 6 વાગે આવું, એટલા માટે એ પણ થોડુંક લેટ થઈ જાય. ત્યારે તો વિડીયો બનાવી નાખીશ, પણ તો ટ્રાય કરીશ કે નાઇટમાં કોઈક જગ્યાએ સારું હોય તો પણ બનાવીશ. અને હવે વિચારું ડેઈલીને હું ચાલુ કરી દઉં. અત્યારે વરસાદનું વાતાવરણ થયું, વરસાદ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે બ્લોગ ચાલુ રાખી. વરસાદ આવશે એ પણ હું તમને દેખાડીશ ને હું ટ્રાય કરીશ. જો વધારે સ્થિર આવશે વરસાદ તો નાવાનું કરશે આપણે. ચાલો. તમે બધાએ જે ઓલું નાના છોકરા જે ચાલતા અત્યારે જે ઓલા પ્લાસ્ટિકનું આવે છે નીચે વ્હીલ વાળું આવે છે, ચારે બાજુ વર્ટિકલ વ્હીલ હોય, નાનો છોકરો એમાં બેસાડી દો અને હાલવાની પ્રેક્ટિસ કરતો. એવું તમે જોયું હશે, પણ અમુક લોકોએ ઘણા લોકોએ ટૂંકમાં જોયું હશે જૂનવાણીમાં. જૂનાની જમાનામાં કેવું હતું ટૂંકમાં, એટલે જૂનવાણી તો ન કહેવાય, પણ પેલા લાકડાનું એવું બનાવતા, લાકડાનું બનાવેલું હોય. તો એવું તમને આજે દેખાડું કે પેલા કેવું હતું. તમે આ જોવો, તમે આ જે રહ્યું ને આમાં શું કરતા બાળકો નાના હોય ને એ આ પકડી, આ તો થોડુંક વધારે નાનું છે પણ આ થોડુંક મોટું આવે. આમાં શું હોય કે નાના છોકરા અહીંયા આ પકડી અને આમ હાયલા જાય, એટલે આ માટે આ વ્હીલ પણ હાલે. આ રીતનું હોય બનાવેલું. તો પેલા આવું આવતું, જ્યારે પ્લાસ્ટિકના જે ઓલા નીચે વ્હીલ વાળું ન આવતું ને ત્યારે આવું લાકડાનું બનાવતા. વરસાદે ધીમે ધીમે એની પ્રોસેસ ચાલુ કરી છે. ઝીણા ઝીણા એવા છાંટા પડે છે અત્યારે, અને મારા ખ્યાલથી કદાચ વધારે પણ આવશે, કેમ કે છાંટા વધતા જાય અત્યારે તમે જોવો જેમ બને અંધારું પણ થતું ને વાદળ પણ આમ આવતા જાય છે. તો હવે આપણે વરસાદની રાહ જોવાની છે. આમથી જોવો છો એટલે વરસાદ જ આવે છે. એ પેલા આપણે નાનો મોટો વિડીયો સરસ બનાવી નાખીએ. અને આપણે ઝાડવાની વાત કરીએ, ઝાડવા તમે જોવો અહીંયા જે ટ્રી છે લાગેલા ઝાડવા, એ પણ બહુ કેવા સરસ લાગે. કેમ કે એક વરસાદ પડી જાય ને પછી બહુ સરસ ગ્રીન થઈ જાય ને, લીલા થઈ જાય, ચોખ્ખા થઈ જાય. આસનનું ઝાડું છે. ઓહો, વરસાદ આવ્યું, ચાલો ભાઈ હવે આપણે નીચે નીકળીએ. ના છે એ 12 માસી છે, પણ હવે આપણે ગાયો આ તમે છાતા જોવો છો પડવા માંડ્યા છે મોટા મોટા. હવે આપણે ગાયો ભાગી નીચે, કેમ કે હવે આપણો મોબાઈલ કેપેસિટી 12 છે. ઉપરથી તો હવે આપણે ગાયો વરસાદથી બચીને આવ્યા કે ભીના ન થઈ જાય. પણ વરસાદ અત્યારે રહી ગયો થોડોક, તો આપણે જોઈ કેટલો વરસાદ પડ્યો છે જે શેરીમાં દેખાડું તમને કે બ્લોક કેટલા ભીંજાણા છે. ધીમે ધીમે છાંટા આવે પણ આવશે. જોવો છો બધે બ્લોક ભીના થઈ ગયા છે. ઓલો જે કેસરી કલર દેખાય છે આપણે હનુમાન બાપાની ડેરી છે, હનુમાન બાપાનું મંદિર છે. જોવો છો ગાડી ભીની થઈ ગઈ છે. અને અહીંયા અને સામે જે છે એ આગે છે એ વાડી છે, ત્યાં પણ ઘણું દેખાય છે એવું. અને એ આપણે મેળી પર જઈને જોશું. તો મિત્રો વરસાદ તો રહી ગયો છે ને વરસાદમાં એમ નાઈ પણ લીધું. તમે જો મેં કપડાં પણ બદલાવી લીધા છે. તો અત્યારે વરસાદ રહી ગયો કમ્પ્લીટ થઈને હું અહીંયા બેઠો છું. તો હું તમને એક કહેવાનું, મારો જે ભત્રીજો છે નાનો છે ઋષિ છે, એને પણ હવે બ્લોગ બનાવતા શીખે ને એને પણ બોલતા પણ બહુ સરસ આવડે છે હિન્દી. તો એને હું તમને દેખાડું. ઋષિ અહીંયા તો આ છે મારો ભત્રીજો ઋષિ. તો એનો પણ હું તમને બ્લોગ દેખાડીશ વચમાં. નાનકડી જેવી ક્લિપ આની બનાવીને દેખાડીશ. તમે મને કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો છે. ને વરસાદની આપણે વાત હતી તો વરસાદ પણ તમે જોયો કેવો પડ્યો. તો વરસાદ બહુ સારો, ને હજી વરસાદ ગાજે પણ છે અને આવે પણ છે, થોડો થોડો આવે પણ છે. તો આપણે આજનો બ્લોગ આપણે અહીંયા જ રાખી. અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને ચેનલને